હું છું જય શર્મા। તો છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે કે રાજ્યમાં આત્મહત્યાના બનાવ ચિંતાજનક રીતના વધી રહ્યા છે। લગ્નના 2 મહિના પહેલા યુવતીનો આપઘાત, શિક્ષકના ઠપકાથી વિદ્યાર્થીનો છલાંગ લગાવીને આપઘાત હોય કે પછી કામગીરીના દબાણથી ત્રસ્ત શિક્ષકોનું આત્મઘાતી પગલું હોય, આ બધા કિસ્સાઓ સમાજમાં નબળી સહનશક્તિ અને વધતા માનસિક રોગોની ગંભીર સ્થિતિ તરફ ઇશારો કરી રહ્યા છે। આપ સૌ કોઈ જાણો કે છેલ્લે ઘણા સમયથી આપણે જ્યાં જુઓ ત્યાં આપઘાતના કિસ્સા, આત્મહત્યાના કિસ્સા, મેન્ટલ પ્રેશરના કિસ્સા ખૂબ જ વધારે આવી રહ્યા છે। અને આ વધતા જે આત્મહત્યાના કેસો પાછળના મુખ્ય પરિબળો શું છે, શું ખરેખર હવે લોકો મુશ્કેલીનો સામનો કરવાની કે તે મુશ્કેલી સામે લડવાની ક્ષમતા ખોઈ બેઠા છે કે ઘટી ગઈ છે, તે વિશે આજે ચર્ચા કરીશું કરંટ ટોપિકમાં। અને કરંટ ટોપિકમાં આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડૉક્ટર પ્રશાંત ભીમાણી, સિનિયર સાયકોલોજિસ્ટ, પ્રભુ આહિર, મોટિવેશનલ સ્પીકર। પ્રશાંતભાઈ, પ્રભુભાઈ, આપનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। થેન્ક યુ। પ્રશાંત સર, આપણે તો ઘણી બધી વાર આ જ મુદ્દે ચર્ચા કરી છે, પરંતુ આ જે ઘટનાઓ બની રહી છે દિન પ્રતિદિન, નાના બાળકો પણ હવે આપઘાત કરી રહ્યા છે, આર્થિક સંકટ અને તેને લઈને આપણે ઘણા કિસ્સાઓ જોયા છે। તો હવે ડિપ્રેશન અને ચિંતા એ મનોરોગ છે કે સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે, અને ત્યાં પાછળ વૈજ્ઞાનિક અને સામાજિક કારણો આપણે કયા કહી શકો? બહુ મહત્વની વાત એ છે કે અત્યારના સમયમાં સ્ટ્રેસ લોકોની અંદર ઘણું બધું વ્યાપ્ય થઈ ગયું છે, ઘણું બધું વધી ગયું છે। એની સાથે સાથે ડિપ્રેશનના કેસીસ પણ ખૂબ વધતા જાય છે, એન્ઝાયટીના કેસીસ પણ વધતા જાય છે, અને આ ક્લિનિકલ ડિપ્રેશન છે। એટલે આપણે એ ફરક સમજવાની જરૂર છે। સામાન્ય ચિંતા અને વિકૃત ચિંતા વચ્ચે ફરક હોય છે, અને સામાન્ય હતાશા અને ડિપ્રેશનના રોગ વચ્ચે પણ ફરક હોય છે। એટલે અત્યારે ડિપ્રેશન એક રોગ તરીકે જ ખૂબ વધી રહ્યો છે। અને તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની અંદર 6 કરોડથી વધારે તો માત્ર ડિપ્રેશનના ઓળખાયેલા દર્દીઓ છે કે જે ડોક્ટર સુધી પહોંચે છે। નહીં પહોંચતા એવા તો હું એવું માનું છું કે આનાથી 3-4 ગણા વધારે દર્દીઓ હશે જેમને ખરેખર ખબર જ નહીં હોય કે એમને ડિપ્રેશન છે। એ ખાલી નબળું મન ને એવું માની અને ચાલતા હશે, એકચ્યુઅલી ક્લિનિકલી એમને ડિપ્રેશન હોય છે। અને તમને જાણીને બીજી પણ એક નવાઈ લાગશે કે આ દર 7મો ભારતીય માનસિક રોગથી પીડાય છે। એટલે આ એક બહુ ચિંતાજનક બાબત છે, અને લોકોની અંદર એની હજી જાગૃતિ જોઈએ એવી છે નહીં। લોકો જે છે એને બહુ જ હળવાશથી લે છે, કાં તો લોકો એવું સમજે છે કે આપણે તો કોઈ પાગલ છે તો સાયકોલોજીસ્ટ પાસે જવાય, આ પ્રકારની માનસિકતા છે, અને એના લીધે મુશ્કેલીઓ ખૂબ વધતી જાય છે। એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે આ સમય જે છે એમાં જે અત્યારે ચિંતા, ડિપ્રેશન આ બધું જે વધ્યું છે, એમાં જો કોઈ સમયસર એની સારવાર ન કરાવે તો આપઘાત થવાના ચાન્સીસ ખૂબ જ વધી રહ્યા છે। તમને એ પણ એક આંકડો કહી દઉં કે આખા વિશ્વમાં દર વર્ષે 8 લાખથી વધારે લોકો આપઘાત કરે છે, અને એમાં ભારતની અંદર નો આંકડો પણ ખૂબ મોટો છે, અને એમાં પણ યુવાનોનો આંકડો સૌથી મોટો છે। એટલે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખતા આપણે એવું કહી શકીએ કે એના પર ધ્યાન આપવાની જરૂર છે, અને બહુ ચિંતાજનક બાબત કહેવાય કે આપણે માનસિક સ્વાસ્થ્યને એટલું મહત્વ આપતા નથી જેટલું આપણે આપવું જોઈએ। ચોક્કસથી આપણે ઘણી બધી વાર ચર્ચા કરી છે, તે પ્રમાણે માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે શું કરી શકાય તેને લઈને પણ આપણે ચર્ચા કરી છે। પ્રભુભાઈ, આજની જે યુવા પેઢી છે તેની અંદર એક વસ્તુ જોવા મળી રહ્યું છે કે સહન શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે। નાની નાની વાતે ઝઘડા કરવા, મારપીટ કરવી તેવા કિસ્સાઓ પણ વધી રહ્યા છે, અને સાથે જ કેટલાક ઇમોશનલ જે યુવાઓ છે તે આ પ્રેશર, મેન્ટલી પ્રેશર છે તે સહન નથી કરી શકતા, તેનો અભાવ કેમ જોવા મળી રહ્યો છે એક એ, અને સાથે જ સહન શક્તિ વધારવા માટે યુવાઓએ શું કરવું જોઈએ? દેખીતી રીતે આપણે જોવા જઈએ તો યુવાનોને ઘરે એક પ્રોબ્લેમ સૌથી મોટી એ થતી હોય કે સૌથી એમના નજીકના જે છે એમના વડીલો છે એ રોજ કંઈક ને કંઈક એમને સૂચનો આપ્યા કરતા હોય છે કે બેટા આમ ના કરો, આમ ના કરો। એટલે રોજ જે છે આ યુવાનો, અત્યારની જે નવી પેઢી છે ખાસ કરીને, એ રોજ એક જ પર્ટિક્યુલર 2-4 લોકોનું વાતો સાંભળીને મગજમાં એવું લઈ લે છે કે આ તો રોજ કીધે રાખે છે। પણ વડીલો છે આપણા, એ એમને કહેતા હોય કે બેટા આમ ના કરો, આમ ના કરો, અને થોડીક લાઈફસ્ટાઈલ તમારી જે છે એને બદલાવો। અધરવાઇઝ વડીલો પણ ઘણી વખત વધુ કહી દેતા હોય કે ભાઈ અમે અમારા સમયમાં તો ગાડું લઈને વાડીએ જતા હતા, તમે બાઇક બહુ વાપરો છો, પણ તે સમયે ગાડું હતું તો ત્યારે ગાડું એ લક્ઝરી હતું, અને અત્યારે બાળકો બાઇકની ડિમાન્ડ કરે છે। તો એમને સમજાવે છે કે ભાઈ તમે મોબાઈલ
મારા દોસ્તો પાસે આવા મોબાઈલ્સ છે, મારા દોસ્તો પાસે આ પ્રકારના બાઇક છે, આ પ્રકારના કપડા છે, તો એમને વડીલો એમ કે છે કે બેટા એમની પરિસ્થિતિ આર્થિક અલગ છે અને આપણે જે પરિસ્થિતિમાં જીવી છીએ એ પ્રમાણે એમાં એડજસ્ટ કરતા શીખવું પડે. એટલે રોજ રોજ વડીલો કે મોટા ભાઈ કે મોટા બેન કે મમ્મી પપ્પા ઇવન દાદા દાદી કંઈક પણ કહેતા હોય તો રોજ રોજ એ પર્ટિક્યુલર લોકો પાસેથી વાતો સાંભળીને એમને વધુ લાગી આવે છે. અને જયારે ફ્રેન્ડ સર્કલમાં એમના મિત્રો સાથે જાય, મિત્રો પાસે જયારે હોય ત્યારે એ હળવી વાતો અને આનંદની ક્ષણોમાં સમય વિતાવતા હોય છે. એટલે બહારના લોકો એમને સારા લાગે ને ઘરના લોકો પોતે એમને રૂઢિ બંધાઈ જતી હોય છે કે નહીં મારા પેરેન્ટ્સ છે એ આવી રીતના છે ને વડીલો આવું છે. અને વર્તમાન પેઢી અત્યારે નવા વિચારો સાથે જોડાયેલી છે અને ઇન્ટરનેટ ને આ બધું માધ્યમ છે એમાં પણ એ એકલા શું કરે છે, એકાંતમાં રહેવું, અને એકાંતમાં રહેવું સૌથી અઘરી પરિસ્થિતિ હોય છે કારણ કે સ્વયંનો સામનો કરવો પડે છે. અને જે તરંગો નવા તરંગો, કારણ કે મગજ છે એ આખી દુનિયા કરતા મોટું છે મગજ. લોકોને તમે ગમે એ વાત કરતા હોય એમને તમે પ્રત્યુત્તર આપી શકો, પણ મગજ સાથે લડવું અઘરું પડી જાય. ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે જે નાના કિશોર અવસ્થાઓમાં પણ અત્યારે આપણે જોઈએ છે કે આત્મહત્યાનો બનાવો બની રહ્યા છે. પણ કોઈ પર્ટિક્યુલર પ્રશ્ન, મારા પર્સનલ વિચાર છે કે કોઈ પર્ટિક્યુલર લોકોને તમે જવાબ આપવા માટે જયારે આવું પગલું લોકો ભરી લેતા હોય છે ત્યારે તમે ખપી જાઓ છો, પણ લોકો તો તમારા વિશે વિચારધારા એ જ રાખે છે કે તું જ ખોટો હતો. તો તમે આત્મહત્યા કરીને પણ તમારા પ્રશ્નનું સોલ્યુશન નથી લાવી શકતા. જી પ્રશાંતભાઈ, જે રીતના પ્રભુભાઈએ એક સરસ વાત કરી, એક તણાવ જે પ્રેશર બને છે, આપણે પરિવારજનો તરફથી ગણીએ, શિક્ષકો તરફથી ગણીએ, બધા જ રીતના ગણીએ કે મિત્રો તરફથી, વડીલો તરફથી, પરિવારજનો તરફથી, સમાજ તરફથી, સમાજના મોભી તરફથી, એવા ઘણા બધા મેન્ટલ પ્રેશર જ્યારે એક વ્યક્તિ ઉપર આવતા હોય છે, તે વ્યક્તિની એજ ક્રાઇટેરિયા કોઈ બી હોય, પરંતુ તેની અંદર એક વસ્તુ જોવા મળી રહી છે કે હવે તે ક્ષમતા અને તેની સાથે જ ભાવાત્મક નિયંત્રણ એટલે કે ઇમોશનલ રેગ્યુલેશન કેટલું જરૂરી અને કેવી રીતના ડેવલપ કરી શકાય બંને તરફી. આપણે એક ગયા પ્રશ્નમાં એક એનો જવાબ આપવાનો મારે રહી ગયો, એ છે કારણ. આ જે તકલીફ છે, ડિપ્રેશન કે આપઘાત જે બધા છે એના કારણો આપણે સમજવા જરૂરી છે. અત્યારે સૌથી વધારે આપઘાત જે છે એ ઇમોશનલ કારણોને લઈને થાય છે. એમાં ખાસ કરીને રિલેશનશિપના ઇસ્યુઝના કારણે થાય છે, ઘરની અંદરના કંકાસના કારણે થાય છે, કેટલાક એક્ઝામમાં ફેલ થાય, આ બધા કારણો છે. કેટલાકનો શારીરિક રોગ એવો હોય કે રોગમાંથી છૂટવા માંગતા હોય એના કારણે થાય છે. પણ મોટા ભાગના જે આપઘાત જે છે એ અત્યારે આવેશમાં આવીને એક મૂડ સ્વિંગ્સના એક પેલા પોતે એની અંદર કે ભાઈ હું કંઈક કરી નાખું એમ મારી જાતને, એ પ્રકારની જે આખી એક વેવ આવે છે એ વખતે, અથવા તો જેને આપણે એવું કહી શકીએ કે એ વખતે એક ઉભરો આવે છે, એમાં આવેશમાં આ પ્રકારનું પગલું ભરાય છે. પણ એના બાયોલોજીકલ, સાયકોલોજીકલ અને સોશિયલ આ 3 પ્રકારના કારણો હોય છે. મગજના રસાયણોમાં પણ ક્યારેક ઘટાડો થાય તો પણ વ્યક્તિને કોઈ પણ જાતના દેખીતા કારણ વગર ડિપ્રેશન આવે. એમાં તમને એવું કોઈ દેખાય જ નહીં કે આજુબાજુ કોઈ કારણ છે, છતાં પણ વ્યક્તિ ડિપ્રેસ્ડ હોય. અને એના મગજના રસાયણો જે છે, એના જે ચોક્કસ રસાયણો મૂડ માટે જવાબદાર છે, એમાં ફેરફાર થાય. બીજું કે એના ઘરનું વાતાવરણ જ એ પ્રકારનું હોય કે જેમાં હતાશા, નિરાશા, હિંસા આ બધું હોય. એને ત્યાં ઘરમાંથી કોઈ પ્રેમ ન મળતો હોય, અથવા બહાર ક્યાંક પ્રેમ પોતે ના મળતો હોય, બહાર બીજા પર પ્રેમ માટે આશા રાખી હોય, એ ઠગારી નીવડે. એટલે ઘણી બધી વખત આ પ્રકારના સાયકોસોશિયલ રીઝન્સ પણ બહુ બધા હોય છે. રિલેશનશિપમાં બ્રેકઅપ થવું, અથવા તો ઘણી બધી વખત કોઈક વ્યક્તિઓ જે અત્યારે ઓનલાઈન ગેમ્બલિંગ કરતા હોય છે, એમાં પૈસા ગુમાવે, તો એ વખતે પણ એને એવું થાય, અથવા કોઈ પણ પ્રકારના ગેમ્બલિંગમાં પૈસા ગુમાવે ત્યારે પણ આ પ્રકારનું વર્તન કરે છે. હવે વાત રહી ઇમોશનલ રેગ્યુલેશનની, જે તમે પૂછ્યું એ હું કહું છું. તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે વ્યક્તિ બુદ્ધિશાળી તો બહુ જ હોય છે, પણ ઘણીવાર એને લાગણીને મેનેજ કરતા એને નથી આવડતું હોતું, અને એટલા માટે એને સાયકોથેરાપીની મદદ લેવી જરૂરી હોય છે. કારણ કે એનાથી એ શીખે છે કે પોતાના મનની લાગણીઓને કેવી રીતે એ મોડિફાઈ કરી શકે, નિયંત્રિત કરી શકે અને નિયમન કરી શકે. એટલે આ બધી જ બાબતો એના વર્તનના પરિવર્તન માટે ખૂબ જરૂરી છે. બીજું એ છે કે ઘણીવાર આપણે અત્યારે સાહિત્યની અંદર જુઓ કે બીજે બધે જુઓ તો લાગણીઓ એકદમ બેફામ રીતે બધી લાગણીઓની જ વાતો ચાલે છે. પણ કોઈ એના પર કોઈ પણ રીતે એક આપણા જે મગજને વાપરવાની એક લિમિટ હોય, એમ લાગણીઓને પણ વાપરવાની એક લિમિટ છે. તો એ દરેક જગ્યાએ વ્યક્તિ કોઈ એમ કે ના એવું કઈ વિચારીને પ્રેમ ના થાય, પૂછીને ના થાય પ્રેમ, એવી ઘણી બધી વાતો આપણે સાંભળી છે. પણ એવું હવે નથી આ જમાનામાં.
આ જમાનો બદલાઈ ગયો છે. તમારે સામેવાળી વ્યક્તિને ઓળખવી પડે, પછી તમે એની નજીક જઈ શકો ને પછી તમને મુશ્કેલી ના આવે એનો વિચાર તમારે પહેલેથી કરવો પડે. તમે એમ વિચાર કરો કે તમને બાઇક ચલાવતા આવડે છે તો લાયસન્સ વગર ચલાવશો તમે? નહીં ચલાવાય. એના માટેની અમુક જરૂરિયાતો છે, એ પૂરી કરવી પડશે. તમારા જીવનની અંદર તમારે સહજીવન શરૂ કરવું હોય તો તમારે કમાવવું પડશે, પછી સહજીવન શરૂ કરો તો બરાબર છે. પણ આ તો અમે જોઈ લઈશું, જે થાય તે થાય, પણ અમને પ્રેમ થઈ ગયો છે, આગળ વધીશું, એવું ના ચાલે. હવે એ બધો જમાનો જતો રહ્યો. એ બધું એ બધા નિરર્થક લાગણી વેડા જે છે એની બદલે વ્યવહારિક દ્રષ્ટિકોણથી જીવન જીવવું ખૂબ જરૂરી છે. એટલે લાગણીઓનું રેગ્યુલેશન ખૂબ જરૂરી છે. અને એના માટે વ્યક્તિએ પોતે પોતાના જીવનના કેટલાક ગોલ જે હોય, ધ્યેય હોય, એના પર વધારે ફોકસ કરવું ખૂબ જરૂરી છે. એટલે હું સ્પષ્ટપણે એવું માનું છું કે અત્યારે લોકોએ એ શીખવું પણ જરૂરી છે કે અમારે જીવનમાં ખરેખર શેની જરૂર છે. માણસોને અત્યારે જે જરૂર છે એ અત્યારે જો તો આપણે બધા બહુ જ અત્યારે આજનું ભારત બહુ આગળ વધી રહ્યું છે. આજનું ભારત માત્ર સાદી કવિતાઓમાં ને કાવ્યોમાં ને ખાલી લાગણીઓના દરિયામાં તરી જવાય ને એવું બધું નથી. હવે ઘણું બધું છે. તમારી પાસે એટલી બધી ટેકનોલોજી અવેલેબલ છે, તમારી પાસે બીજા ઘણા બધા લોકો અવેલેબલ છે, તમારી પાસે એઆઈ છે. આજના જ એઆઈ ના જમાનામાં તમે જો આ પ્રકારની વિચારણા રાખ્યા કરશો તો ક્યાંય આગળ નહીં આવો. તમારે આગળ આવવું એટલે શું? ખાલી પૈસાથી આગળ આવવું એવું નથી. તમારી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ તમારું સરસ રહે એ પણ જરૂરી છે. તમારી આસપાસના લોકો પણ તમારા જોડે સરસ રીતે વ્યવહાર વર્તન કરતા હોય, તમે પણ એમની સાથે બરાબર બિહેવિયર કરતા હોય, બધી જ બાબતો જરૂરી છે. એટલું નથી કે માત્ર તમારી ઇમોશનલ હેલ્થ જ જરૂરી છે. તમારી ફિઝિકલ હેલ્થ એટલી જરૂરી છે, ઇમોશનલ હેલ્થ જરૂરી છે, તમારી આર્થિક જે સ્થિતિ છે એ પણ મજબૂત હોવી જરૂરી છે, અને સામાજિક રીતે પણ તમારું અસ્તિત્વ બહુ પોઝિટિવ હોય જરૂરી છે. આ બધી જ બાબતોનો સમન્વય એટલે હેલ્થ. પ્રશાંત સર, કરવી અત્યારના યુવાઓમાં એક અઘરું જોવા મળી રહ્યું છે. એક સામાન્ય રીતના જોઈએ તો આઈ એમ ઓડિયેબલ? હલો પ્રશાંત સર? ઓકે. પ્રભુભાઈ, જે રીતના અત્યારે પ્રશાંત સરે બે વાત કહી, એક તો લાગણીઓ વ્યક્ત કરવી અત્યારે મુશ્કેલ બની ગઈ છે. સૌથી પહેલાં આપણે વિદ્યાર્થીઓના રીતના જોઈએ તો કે હું ફેલ થયો છું, કે હું નિષ્ફળ થયો છું, કંઈક એઝ અ નોકરી રીતના જોઈએ કે કરિયર રીતના જોઈએ, યુથને બાળકોથી માંડીને, તો ક્યાંક એ લોકો કહી નથી શકતા. એક ડર છે કે હું નિષ્ફળ થયું છું, સમાજને કેવું લાગશે, મિત્ર વર્તુળમાં કેવું લાગશે કે મેં આટલું સ્ટાર્ટઅપ કર્યું હતું અને સ્ટાર્ટઅપ ફેલ ગયું છે, લોકો મારી હસી મજાક ઉડાવશે. તો પોઝિટિવિટી, ઓરા અને આજુબાજુનું વાતાવરણ, જે અત્યારે ખાસ જે 3 ટોપિક પ્રશાંતભાઈએ કીધા, તો અત્યારે યુથ જે છે તેની અંદર આ બધી જે ઠપકો, ટીકા અને બધું છે, તો સકારાત્મક આત્મસંવાદ એટલે કે પોઝિટિવ સેલ્ફ ટોક એ ખૂબ મોટું પરિબળ છે. તે કેવી રીતના ડેવલપ કરી શકાય? જી, રિઝલ્ટ બાબતે ઘણા કિશોર અવસ્થામાં અત્યારે એવી ઘટનાઓ આપણે જોઈ છે, અવારનવાર છાપામાં વાંચતા હોઈએ છીએ. પણ માતા પિતાની જે અપેક્ષાઓ હોય છે, જે કમ્પેરિઝન પોતાના બાળકો સાથે, પાડોશના બાળકો સાથે, પોતાના રિલેટિવ્સના જે બાળકો રિઝલ્ટ લાવતા હોય, તો એ અપેક્ષા કરતા હોય ને પોતાની જે વૃત્તિ હોય એ બાળક ઉપર થોપી અને તું એમના કરતા સારું કરીને બતાવ. તો હમણાં જ તમને હું મારી જ વાત કરું તો મારો દીકરો એક વિષયમાં હમણાં પરીક્ષામાં એક પપ્પા હું ગણિતમાં ફેલ થયો છું. મેં કીધું કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે સારું કરવાનું. પણ ત્યારે ને ત્યારે તમે એમ કહો ને કે આ કેમ થયું, આ ન થવું જોઈએ, તે મહેનત ન કરી, મેં તને રોજ કહેતા હતા, પણ એનાથી એવું કઈ થઈ શકવાનું નથી. જે ઘટના બની છે એનો ઢોલ વગાડવાથી કઈ નથી, પણ આપણે પ્રોબ્લેમને સોલ્વ કેવી રીતે કરી શકીએ? ભાઈ આપણે નેક્સ્ટ ટાઈમ એના માટે મહેનત કરીને આપણે જ ધ્યાન રાખવું પડશે કે નેક્સ્ટ એનું સત્ર શરૂ થાય એટલે આપણે ગણિત ઉપર ધ્યાન દેવાની. ગણિતમાં આપણું બાળક વીક છે, પછી બાળકો પાસે અપેક્ષા રાખવાનું છોડી દેવું જોઈએ. એક તો આ ટકા, ભાઈ ટકા મારી નાખે અને સ્ટેટસ મારી નાખે કે અમારો દીકરો આટલા ટકા લઈને આવ્યો અને પાસ સ્ટેટસ રાખે, એ હકીકતે દેખાવ કરવા માટે. અને આપણે પ્રભાવમાં જીવી છે, સ્વભાવમાં નથી જીવતા. સ્વભાવમાં જીવતું શીખવું પડશે. અને અલગ અલગ લોકો સાથે મળી અને આપણે જયારે આપણું દુઃખ મોટું લાગતું હોય ત્યારે બીજાનું દુઃખ જોવા જઈએ તો એમના મોટા દુઃખ જોઈએ અને આપણું દુઃખ નાનું લાગે. અને અલગ અલગ લોકો સાથે મળવું જોઈએ, ટ્રાવેલિંગ કરવું જોઈએ, સારા સારા કુદરતી સ્થળો જવું જોઈએ. અને નવા લોકો સાથે વાત કરવાથી નવી નવી આપણે જાણકારી આપણને મળે, એનાથી પણ આપણે આપણું સ્ટ્રેસ છે એ દૂર કરી શકીએ છીએ. પ્રશાંત સર, સ્ટ્રેસ ની વાત કરી અને જે પ્રમાણે અત્યારે કિસ્સાઓ વધી રહ્યા છે, તો એવી કેટલીક બોડી લેંગ્વેજ કે એ વ્યક્તિની અંદર જે બિહેવિયર છે તેના ચેન્જીસ, એવા કેવા સંકેતો હોય કે તેના પરિવારજનો, તેના મિત્રો વર્તુળો કે તેની એ વ્યક્તિની આસપાસ વ્યક્તિ જે રહેતા હોય તેઓ, કે તેમને વિચાર કે આ વ્યક્તિ અત્યારે નેગેટિવિટી તરફ જઈ રહ્યો છે, કે ત્યાંના
મગજમાં કંઈક અલગ ભ્રમણા ચાલી રહી છે તેવું ખ્યાલ આવે તેવા કોઈ સંકેતો? જી પ્રશાંત સર. એટલે કેટલાક લક્ષણો જે છે એ લક્ષણો આપણે ઓળખવા જરૂરી છે. મારો વાત સંભળાય છે? હા હા, યસ સર. જેમ કે કોઈ વ્યક્તિ પહેલા ખૂબ આનંદમાં રહેતી હોય અને પછી અચાનક જ ગુમસુમ થતી જાય, કારણ વગર રડવા માંડે, ક્યારેક સકારણ પણ હોય, પણ એટલું બધું દુઃખ એવું ના હોય કે જેના કારણે આટલું બધું અનુભવ કરવો પડે. પછી ઘણીવાર એ વ્યક્તિમાં થોડું ચીડિયાપણું આવી જાય. ઘણીવાર કોઈ વ્યક્તિની અંદર ક્યારેક એને ભૂખ અને ઊંઘ આ બંનેના સમય બદલાઈ જાય અને પ્રમાણ પણ બદલાઈ જાય. ક્યારેક સાવ ઊંઘ ના આવે, ક્યારેક બહુ જ ઊંઘ્યા કરે, લોકોને મળવાનું મન ના થાય, પોતે સોશિયલી વિડ્રો થઈ જાય. ક્યારેક ઘણી બધી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિ ને એમ થાય કે હવે મારા જીવવાનો કોઈ અર્થ નથી, અને દરેક બાબતમાંથી રસ ઉડી જાય, એને ભવિષ્યમાં કોઈ આશા ના દેખાય. આવું બધું જયારે થાય ત્યારે સમજવું કે એને ડિપ્રેશનના લક્ષણો શરૂ થઈ ગયા છે. આ ડિપ્રેશન છે એ ખાસ એક આપણે આ ધ્યાન રાખવાનું. એમાં ક્યારેક એને ભાગી જવાનું મન થાય, ને એનાથી પણ વધારે જો તકલીફ વધે તો એને એમ થાય કે હું આ દુનિયાને છોડી દઉં, કારણ કે મને કોઈ સમજી શકતું નથી, અથવા હું મારી જાતને કોઈને સમજાવી શકતો નથી, કે વોટ એવર. એટલે એને એવું લાગે કે અત્યારે મને કોઈ રસ્તો જ નથી મળતો, અને માત્ર મૃત્યુ જેને રસ્તો દેખાય, જે ખોટી વાત છે, એવું હોતું નથી. એકચ્યુઅલી રસ્તો હોય જ છે, એક નહીં તો બીજો રસ્તો હોય છે, પણ આ પ્રકારના લક્ષણો થાય તો એને તીવ્ર પ્રકારનું ડિપ્રેશન છે, મેજર ડિપ્રેશન છે, અને એને એની સારવાર માટે ચોક્કસ તાત્કાલિક રીતે એને આગળ આવવું જોઈએ. આ એક વાત છે. બીજો જે મોસ્ટ કોમન હું પ્રોબ્લેમ કહું તો એ એવો છે કે ઘણા બધા લોકોને ફિયર થઈ જતો હોય છે, બીક લાગતી હોય છે, એમને સતત ચિંતા ઘેરી વળતી હોય છે. એ ચિંતાનું કારણ ખરેખર ક્યારેક ખબર પણ નથી હોતી. પૂછે કે શું ચિંતા છે તો દર્દી ઘણીવાર એવું કહે છે કે એવું એક્ઝેક્ટ ખબર નથી પડતી, પણ અંદરથી અજંપો બહુ રહે છે, ક્યાંય મનને શાંતિ નથી, અથવા તો કંઈ સારું લાગતું નથી, બેચેની, ગભરામણ, મૂંઝવણ, આવું બધું લાગ્યા કરે છે. ક્યારેક હૃદયના ધબકારા વધી જાય, ક્યારેક પરસેવો થઈ જાય હાથ પગમાં, તો ક્યારેક એને ઉલટી ઉપકા જેવું પણ લાગે. આ બધા જે છે એ પેનિક ડિસઓર્ડરના લક્ષણો છે. તો આવા સંજોગોમાં એને એ એન્ઝાયટી અને પેનિકની સારવાર કરવી પડે. એ આખી અલગ બાબત છે. એટલે ડિપ્રેશન અને એન્ઝાયટી બે અલગ અલગ બાબતો છે, અને બંનેની સારવાર પણ એ પ્રમાણે હોય છે, અલગ રીતે હોય છે, અને લક્ષણો પણ એ પ્રમાણે હોય છે. પ્રભુભાઈ, હાલ જે અત્યારે યુથ છે, અને ખાસ કરીને ઝેન ઝી જનરેશન, કે જેમના પ્રશાંતભાઈ બી કદાચ મારા સાથે અગ્રી થશે કે એમનો મૂડ સ્વિંગ્સ, કે જે આપણે કોઈ સ્ટડી કરતા હોઈએ, કે કોઈ મૂવી જોતા હોય, કે કોઈ ડોક્યુમેન્ટરી જોતા હોય, તો આપણે એની માટે 15 મિનિટ, 30 મિનિટ, 1 કલાક આપતા હતા. પણ અત્યારે જે આ 30 સેકન્ડની રીલ છે, કે એમાં પણ કોન્ટેન્ટ ગમે તો 10 સેકન્ડની અંદર તેમનો મૂડ સ્વિંગ થઈ જતો હશે. તો આત્મઘાતી જે પગલાઓ ભરાઈ રહ્યા છે, તો આપણે આત્મસંવાદની વાત કરી, પરંતુ એઝ અ મોટિવેશનલ સ્પીકર તમે યુથને કઈ રીતના જોડી શકો કે જીવન ટૂંકાવાને બદલે મુશ્કેલીનો સામનો કરો? હા જી, જીવન ટૂંકાવવું એ અંતિમ પગલું લોકો સમજે છે કે બસ હવે ઇનફ, હવે આનાથી વધુ આગળ સાહેબે કીધું એમ કે કંઈ થઈ શકતું નથી. પણ એ કન્ડિશનમાંથી તમે નીકળી જાઓ છો. તમારી જે પ્રોબ્લેમ છે એ તો એઝ ઇટ ઇઝ રહે છે. અધરવાઇઝ હું તો એમ ધારું કે જે પરિવારમાંથી એક સદસ્ય ગયો, એના જવાથી કદાચ ઘણી વખત એવું થાય કે મુશ્કેલીઓમાં વધારો થઈ જાય છે. આપણા જીવનના જવાથી કઈ પ્રોબ્લેમ સોલ્યુશન આવતું નથી. પણ હું યુથને ખાસ એ કહેવા માંગીશ કે તમારો શોખનો વિષય હોય એને સમય વધારો, અને તમારી જે લાઈફસ્ટાઈલ છે એને થોડું ચેન્જ લઈ જાઓ. કારણ કે જે લોકો સાથે તમે રહો છો એની સાથે તમે કદાચ પોઝિટિવ અનુભવ નથી કરી શકતા, તો એ વર્ગ બદલાવો, અથવા લોકોનો વર્ગ વધારો. તમારા મિત્રો છે, મિત્ર વર્તુળ વધારો, અને અલગ અલગ સ્થળોએ જઈ નવી નવી વાતો જાણવી, અને ખાસ તો રમત ગમતનો ભાગ અત્યારે સ્પોર્ટ્સમાં જે ભાગ લેવાનું ઓછું થઈ ગયું છે, એના લીધે ફિઝિકલી ડોક્ટર સાહેબે કીધું એ રીતના રીઝનો શરીરની અંદર આવતા હોય છે. તો સ્પોર્ટ્સમાં ભાગ લેવો જોઈએ. ખાલી સવારે વહેલા ઉઠી અને થોડું ઘણું યોગનું પ્રમાણ છે એ સાવ અત્યારે યુથમાં ઘટી ગયું છે. યોગ છે, પ્રાણાયામ છે. ટૂંકમાં હું એમ તમને કહેવા માંગુ છું કે એક હકારાત્મક
જીવનશૈલી આપણે અપનાવવી પડશે. અને હું તો મેં પુસ્તકોમાં પણ વાંચ્યું છે કે ગૌશાળામાં ખાલી 10 મિનિટ આંટો મારવાથી પણ તમારી ઉર્જા પોઝિટિવ બને છે. ગૌશાળામાં બગીચામાં આંટો મારવાથી પણ તમારી જે વિચાર શક્તિ છે એ વધુ સારી રીતે પોઝિટિવ બને છે. પણ યુથ છે, લેટ નાઇટ કલ્ચરમાં અત્યારે જેનજી છે એ બધા જીવે છે, એટલે થોડી ઊંઘ પણ પ્રમાણસર અને વહેલા ઊંઘી જવું, સવારે વહેલા ઉઠી જવું, નોર્મલ વોકિંગ, એક્સરસાઇઝ કે સામાન્ય કસરતો આપણે કરી શકીએ અને ખુલ્લામાં જઈ શકીએ, તો એ બધી વસ્તુઓ છે એ પણ ઘણી બધી રીતે યુથને હું કહું છું કે અસર કરી શકતી હોય છે. અને ખાસ કરીને અપેક્ષા વૃત્તિ એવી વસ્તુ છે કે હું ધારું છું, લોકોને ખબર નથી. મારું બાળક ઈચ્છે છે કે પપ્પા મારી માટે કઈ વસ્તુ લઈ આવે. હવે અઠવાડિયે ચિંતા લે કે મારી માટે વસ્તુ પપ્પા લઈ આવ્યા નથી, પણ તમે કહી દો. પપ્પાને ના કહો તો મમ્મી દ્વારા કહી શકાય છે. આપણે પણ બાળપણમાં આપણા ફાધર સાથે ડાયરેક્ટ વાત ન કરી શકતા, એ તો જો કે સમય અલગ હતો, પણ આપણે મમ્મી દ્વારા વાત પોતીથી રજૂ કરી શકીએ કે મારે આવું છે. તો એ વાત તમે પ્રોબ્લેમ રજૂ કરવાથી એનું સોલ્યુશન આવશે. પકડી રાખવાથી જડતા વધશે. 8ના બદલે 16 દિવસે તમારા મગજમાં ટેન્શન વધારશે. પણ જ્યાં તમારે વાત પહોંચાડવી છે પહોંચી નથી. તમારો મિત્ર હોય, તમારો રિલેટિવ હોય, તમારો ફ્રેન્ડ હોય, કે અત્યારે યુથના જે કલ્ચર છે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કલ્ચરમાં છે કે એ મારા માટે આવું કરે, એ મારા માટે આવું કરે, એ તો અપેક્ષા થઈ. તમે વ્યક્ત કરો, વ્યક્ત કરતા શીખો. એટલે આ બધા પરિબળો છે. હું એવું માનું છું કે આનાથી આપણે પરિણામ લાવી શકીએ ખરા. ડૉક્ટર પ્રશાંત ભીમાણી અને પ્રભુ આહિર, આપણે આપનો મહત્વનો સમય આપ્યો અને નબળી સહનશક્તિ અને વધતા આપઘાત અને આપથી ચર્ચા કરી તે સમયે એક વિચાર આવ્યો કે જાણો લક્ષણો, કરાવો સારવાર, એક સૂત્ર પણ બનાવી શકાય. પ્રશાંત સર અને પ્રભુ આહિર, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો કરંટ ટોપિકમાં આજની ચર્ચા હતી, કેમ કે હવે નબળી સહનશક્તિ થઈ ગઈ છે અને આપઘાત જે વધી રહ્યા છે, તો કેટલાક જે પ્રમુખ મુદ્દાઓ છે તે વિશે ચર્ચા કરી. આવી જ રીતના આપણે પણ કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર લાગતી હોય તો તેને એક હૂંફ આપો, ના કે તેને ઠપકાવતો. કરંટ ટોપિકમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.